નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 5 ગરીબીમાં લેક્ચર નંબર 3ની વાત કરીશું. લેક્ચર નંબર 3નો પ્રશ્ન બની જાય છે કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવવો. કઈ ગરીબીનો ખ્યાલ સમજાવો? સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવવો. અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો. નિરપેક્ષ ગરીબી એટલે શું? કે જે વ્યક્તિ પોતાના જીવનની પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો ન હોય, કાં તો એટલી આવક ન મેળવી શકતો હોય કે એટલો ખર્ચ ન કરી શકતો હોય, એવા વ્યક્તિને આપણે કેવા કહેતા હતા? ગરીબ. હવે સાપેક્ષ ગરીબી એટલે શું? સાપેક્ષ ગરીબીમાં એક વ્યક્તિની બીજા વ્યક્તિની આવક સાથે તુલના કરવાની છે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની આવક કેટલી છે, એની સામે બીજા વ્યક્તિની આવક કેટલી છે, એ જે તુલના કરવામાં આવે ને કઈ ગરીબી કહેવાય? સાપેક્ષ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે અર્થતંત્રમાં આવકની વહેંચણી કેવી થયેલી જોવા મળે છે? અસમાન થયેલી જોવા મળે છે. આપણા દેશમાં આવકની વહેંચણી કેવી છે? અસમાન છે. દરેક વ્યક્તિની આવક એક સરખી નથી. રેડી? એટલે કે ઓછી આવક ધરાવતો વર્ગ કે વધુ આવક ધરાવતા વર્ગની તુલનાએ કાં તો સાપેક્ષમાં કેવો ગણાય છે? ગરીબ ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ ગરીબી એટલે શું? કે અર્થતંત્રમાં આવકની વહેંચણી કેવી થયેલી જોવા મળે છે? અસમાન થયેલી જોવા મળે છે. એટલે કે ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા સમાજમાં વસતા જુદા જુદા વર્ગના લોકો વચ્ચે થતી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. સાપેક્ષ ગરીબીના ખ્યાલનો અભ્યાસ કરવા માટે કઈ રીતે સાપેક્ષ ગરીબીનું માપન થાય? તો કે સમાજમાં વસતા જુદા જુદા લોકો વચ્ચે આવકની વહેંચણી કેવી અસમાન રીતે થયેલી છે. દરેક લોકોની આવક એક સરખી નથી. કોઈ એક વ્યક્તિ છે મહિને 5,000 રૂપિયા કમાય છે, કોઈ એક વ્યક્તિ છે કે દિવસના કરોડ રૂપિયા કમાતા હોય. એટલે કે આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. અને વિકસતા રાષ્ટ્રો તરીકે આ ગરીબ વિકસતા જતા રાષ્ટ્રોમાં આપણે વાત કરીએ તો કે ગરીબીનું માપન એ ગરીબી રેખાને બદલે, ગરીબી રેખા એટલે કઈ ગરીબી હતી? નિરપેક્ષ ગરીબી. ગરીબી રેખા કોઈ ભૌમિતિક રેખા નથી. આગળ આપણે જોઈ ગયા કે અનાજ, દાળ, દૂધ, માખણ વગેરે જે ભૌતિક વસ્તુઓનું પ્રમાણ કે જીવન નિર્વાહ માટે લઘુત્તમ વપરાશી ખર્ચને ધ્યાનમાં લેતા વિકસતા જતા રાષ્ટ્રોમાં, ભારત જેવા દેશો હોય, વિકસતા જતા રાષ્ટ્રોમાં ગરીબીનો અભ્યાસ કરવો હોય તો કઈ રેખાને બદલે? ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. ખ્યાલ આવી જશે? વિકસતા જતા રાષ્ટ્રોમાં, કેવા રાષ્ટ્રોમાં? વિકસતા જતા રાષ્ટ્રોમાં ગરીબીનો અભ્યાસ એ ગરીબી રેખાને બદલે, ગરીબી રેખા એટલે કઈ હતી? નિરપેક્ષ ગરીબી. સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. અને આ હકીકતને સ્પષ્ટ કરવા માટે જુદી જુદી 4 વ્યક્તિઓની વાર્ષિક આવકની તુલના નીચે મુજબ કરેલી જોવા મળે છે. હવે 4 વ્યક્તિની આવક આપી દીધી કે વ્યક્તિ એ એની આવક 40,000 રૂપિયા છે, વ્યક્તિ બી એની આવક કેટલી આપેલી છે? 50,000 રૂપિયા છે, વ્યક્તિ સી એની આવક કેટલા હજાર છે? 60,000. અહીંયા એક વધારાનો આપણે વ્યક્તિ લઈ લઈએ, વ્યક્તિ ડી એની આવક કેટલી છે? 70,000. ખ્યાલ આવી જાય? હવે જોઈ શકાય છે, ઉપરના કોષ્ટકમાં જોઈ શકાય, પહેલું વિધાન બની ગયું કે વ્યક્તિ એની આવક કેટલા હજાર હતી? 40,000. તો એ બી, સી અને ડી કરતાં કેવો ગણાય છે? ગરીબ ગણવામાં આવે છે. ખ્યાલ આવી જાય? સાપેક્ષ ગરીબીનું માપન કઈ રીતે થાય છે? વ્યક્તિ એની આવક કેટલા હજાર હતી? 40,000. બીની આવક 50,000, સીની આવક 60,000, ડીની આવક 70,000. તો વ્યક્તિ એ બી, સી અને ડી ની આવક એના કરતાં કેવી છે? વધારે છે. એની કરતાં બી, સી અને ડીની આવક કેવી છે? વધારે. તો વ્યક્તિ એ કેવો બની જાય છે? સાપેક્ષ રીતે ગરીબ. 10,000 રૂપિયા આવક હોય તો એ ગરીબ ગણ્યો. હવે બી લઈ લે, એ ગરીબ થઈ ગયો, રેડી, નીકળી ગયો. હવે 3 વ્યક્તિ વધ્યા, બી, સી અને ડી. બીની આવક કેટલી હતી? 50,000 રૂપિયા. તો એની આવક સી અને ડી કરતાં કેવી છે? પાછી ઓછી.
કે સીની 60,000 છે, ડીની 70,000, તો વ્યક્તિ બી એ સી અને ડીની સાપેક્ષમાં કેવો ગણાય જાય છે? ગરીબ ગણાય જાય. હવે કેટલા વ્યક્તિ બધા વિદ્યાર્થી મિત્રો? 2 વ્યક્તિ, સી અને ડી. તો સીની આવક કેટલી હતી? 60,000. સીની આવક કેટલી હતી? 60,000 હતી. સીની આવક 60,000, એની કરતાં ડીની આવક કરતાં કેવી છે? ઓછી, કારણ કે ડીની કેટલી આપણે લીધી? 70,000. તો સી છે એ ડીની સાપેક્ષમાં કેવો ગણાય જાય? ગરીબ ગણાય જતો જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? સાપેક્ષ ગરીબીનું માપન એટલે કે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે સાપેક્ષ ગરીબી છે કે ગરીબી, સાપેક્ષ ગરીબી એ આવકની અસમાનતા દર્શાવે છે. સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતા માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર અને ગિની ગુણોત્તર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સાપેક્ષ ગરીબી કાં તો આપણે વાત કરીએ તો કે આવકની અસમાનતાને માપવા માટે આવક જૂથોની રચના, લોરેન્જ વક્ર. આવક જૂથોની રચના એટલે શું? આવક કોઈના જૂથ પાડી દેવામાં આવે કે 10,000 થી 20,000 આવક કેટલા વ્યક્તિની છે, 20,000 થી 30,000 આવક કેટલા વ્યક્તિની છે, 30,000 થી 40,000 આવક કેટલા વ્યક્તિની છે. એ જે છે ને એ આવક જૂથોની રચના. પછી લોરેન્જ વક્ર આપી દીધો છે કે ભાઈ 10,000 થી 20 આવક જૂથોની રચના હોય, લોરેન્જ વક્ર હોય કે ગિની ગુણોત્તરની પદ્ધતિ છે. એ કેટલી આવક આવે ને એને જુદા જુદા જૂથમાં વહેંચી દે ને પછી એની ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો. કઈ ગરીબીનો ખ્યાલ સમજાવો? સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો કે ભાઈ અર્થતંત્રમાં આવકની વહેંચણી કેવી થયેલી જોવા મળે છે? અસમાન થયેલી જોવા મળે છે. એટલે કે ઓછી આવકવાળો વર્ગ એ વધુ આવકવાળા વર્ગની તુલનાએ સાપેક્ષ રીતે કેવો ગણાય છે? ગરીબ ગણવામાં આવે છે. અને સાપેક્ષ ગરીબીના ખ્યાલને સમજવા માટે સમાજમાં વસતા જુદા જુદા વર્ગો વચ્ચે થયેલી આવકની અસમાન વહેંચણીને ધ્યાનમાં લેવામાં આવે છે. અને વિકસતા જતા રાષ્ટ્રોમાં ગરીબીનો અભ્યાસ કરવા માટે ગરીબી રેખાને બદલે સાપેક્ષ ગરીબી અથવા આવકની અસમાન વહેંચણીના સંદર્ભમાં થવો જોઈએ. આ હકીકતને સ્પષ્ટ કરવા માટે જુદી જુદી 4 વ્યક્તિઓની વાર્ષિક આવક કોના મુજબ છે? નીચે મુજબ છે. 4 વ્યક્તિ લીધેલ છે. કોષ્ટકમાં આપણે 3 જ દર્શાવેલી છે, પણ એની અંદર આપણે ડી એક ઉમેરી દેવાનું છે કે ડીની આવક કેટલા હજાર આપણે લઈ લીધી હતી? 70,000. કે વ્યક્તિ એ બી, સી અને ડીની સાપેક્ષમાં કેવો ગણાય? ગરીબ ગણાય. પછી વ્યક્તિ બી એ સી અને ડીની સાપેક્ષમાં કેવો ગણાય? ગરીબ ગણાય. પછી વ્યક્તિ સી એ ડીની સાપેક્ષમાં કેવો ગણાય? ગરીબ ગણવામાં આવે છે. પરંતુ ભારત જેવા દેશોમાં આવી રીતે જો ગરીબીની ગણતરી કરવામાં આવે તો થોડાક એવા ધનિક લોકોની સામે મોટા ભાગના લોકો કેવા બની જાય છે? ગરીબ બની જતા જોવા મળે છે. માટે આપણે વાત કરીએ તો કે સાપેક્ષ ગરીબી કે આવકની અસમાનતાને માપવા માટે સામાન્ય રીતે આવક જૂથોની રચના, કોની રચના આવશે? આવક જૂથોની રચના, ગિની ગુણોત્તર, આવક જૂથોની રચના, ગિની ગુણોત્તર અને લોરેન્જ વક્ર જેવી પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આપણા દેશમાં ગરીબીનું માપન કરવા માટે સાપેક્ષ ગરીબીને બદલે નિરપેક્ષ ગરીબીની મદદથી ગરીબીનું માપન થતું જોવા મળે છે. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછીનો સવાલ બની જાય છે કે ગરીબીના નિર્દેશકો જણાવો. ગરીબીના નિર્દેશકો એટલે શું? જેના દ્વારા ગરીબીને માપી શકાતી હોય, જેના દ્વારા ગરીબીને જાણી શકાતી હોય કે જેના દ્વારા ગરીબી દર્શાવાતી હોય એને એના નિર્દેશકો, માપદંડો કે ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીના નિર્દેશકો હોય, માપદંડો હોય, ધોરણો હોય. એની અંદર 11 મુદ્દા આવશે. એમાં એક ચાવી છે ઘરકુ, આબાદ, પીવીસી, બેરસો, અસમાન. રેડી? નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ, કુપોષણનું પ્રમાણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર, તબીબી સગવડો, પીવાનું પાણી, વીજળીનો વપરાશ, શિક્ષણ, બેરોજગારીનો ઊંચો દર, રહેઠાણ, શૌચાલયની સુવિધા, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. રેડી? ગરીબીના નિર્દેશકો એટલે શું, કાં તો ગરીબીના ધોરણો એટલે શું? પણ આ સવાલ આ વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાવાનો નથી. સરકારના નિયમ મુજબ જે 70% અભ્યાસક્રમ છે
કે 30% બાદ કરેલા અભ્યાસક્રમમાં આ સવાલ પૂછાવાનો નથી, એટલે આને આપણે કોઈ તૈયાર કરવાનો નથી. ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો? અત્યારે માત્ર આપણે એક જ સવાલની વાત કરી કે સાપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવવો. આ સવાલ પૂછાવાનો નથી. હવે પછીના લેક્ચરમાં 5મા સવાલની વાત કરીશું. જય હિન્દ.